મિત્રો, હું સરકારી કૃષિ વિભાગમાં અધિકારી તરીકે કામ કરું છું. હવે મારી નવી બદલી થઈ હતી. એક નાના અને અંતરિયાળ ગામડામાં થઈ હતી. આ ગામની આજુબાજુ મોટા મોટા કપાસ અને મગફળીના ખેતરો આવેલા હતા. ઓફિસે જવા માટે મારે રોજ ગામની સીમમાંથી પસાર થતી કાચી સડક પરથી નીકળવું પડતું હતું. એ દિવસોમાં ઉનાળો પૂરો થઈને ચોમાસાના વહેતા પાણીની શરૂઆત થઈ હતી. એટલે સવાર સાંજ હવામાં એક સરસ ઠંડક રહેતી હતી. મેં થોડા સમયથી જોયું હતું કે સીમના રસ્તા પર એક કટાદાર લીમડાના ઝાડ નીચે એક નાની દેશી અને ચાની કેબિન બનેલી હતી. ત્યાં અંદાજે 24-25 વર્ષની એક અત્યંત સાદી અને દેખાવડી છોકરી માટીના ચૂલા ઉપર ચા બનાવીને વેચતી હતી. મેં પહેલાં તેને ક્યારેય ત્યાં જોઈ નહોતી. એક દિવસ બપોરે જ્યારે હું ખેતરની મુલાકાત લઈને ઓફિસે પાછો ફરી રહ્યો હતો ત્યારે કડક ભૂખ અને થાક લાગ્યો હતો. એટલે મેં વિચાર્યું કે લાવ આજે આ દેશી હોટલની ચા પી લઉં. મેં ગાડી રસ્તાની બાજુમાં રોકી અને લીમડાના છાયામાં ગયો. તેણે જેવો જીપનો અવાજ સાંભળ્યો કે તરત જ પોતાની ઓઢણી સરખી કરી અને નજરો ઝુકાવીને ઊભી રહી ગઈ. જ્યારે હું ઝૂંપડીની નજીક ગયો ત્યારે મેં જોયું કે ગામડાના સાદા પહેરવેશમાં તે અદ્ભુત લાગતી હતી. એકદમ તેજસ્વી ચહેરો, ધારદાર નાક અને કપાળ પર નાનો કાળો ચાંદલો. મેં પૂછ્યું, ચા મળશે? તો તેણે એકદમ ધીમા અને આદર્શ ભર્યા અવાજે જવાબ આપ્યો, હા સાહેબ, ગરમા ગરમ મસાલાવાળી આદુવાળી ચા હમણાં જ બનાવીને આપું છું, તમે બેસો. તેણે માટીના કોયડામાં મને ચા આપી. મેં ચાનો પહેલો ઘૂંટડો ભર્યો ને સાચું કહું તો આદુ અને ફુદીનાનો એવો અદ્ભુત સ્વાદ હતો કે મારા આખા દિવસનો થાક થોડી જ વારમાં ગાયબ થઈ ગયો. મેં પૂછ્યું, ખૂબ જ સરસ ચા છે, કેટલા રૂપિયા થયા? તો તે બોલી, સાહેબ, ઓડિયાના 12 રૂપિયા. મેં તેને પૈસા આપ્યા અને પૂછ્યું, તમે એકલા જ આ દુકાન ચલાવો છો? તો તેણે કહ્યું કે હા સાહેબ, સવારથી સાંજ સુધી હું અહીંયા બેસું છું. એટલા માટે બાજુના ખેતરોથી પાછા ફરતા 2-3 મજૂરો ત્યાં ચા પીવા આવી ગયા. એટલે હું તેની સાથે વધારે વાત ન કરી શક્યો અને ત્યાંથી નીકળી ગયો. પણ મિત્રો, તેનો એ નિર્દોષ ચહેરો મારા મનમાં વસી ગયો હતો. બીજે દિવસે ફરી વખત ઓફિસે ફરતી વખતે મારું મન ફરીથી તે જ લીમડાના છાંયડા તરફ ખેંચાયું. આ વખતે મેં ચાની સાથે ગામમાંથી બિસ્કિટ પણ લઈ લીધા અને ત્યાં પડેલા લાકડાના બોકડા પર બેસીને ખાવા લાગી ગયો. હું વારવાર તેની તરફ જોતો હતો અને તેને ચૂલામાં ફૂંક મારતા મારતા ક્યારેક ચોરી ચૂપીથી મારી તરફ જોઈ લેતી હતી. તેની આંખો મને એક અજીબ ગંભીરતા અને મૂંઝવણ હતી. મેં નક્કી કર્યું કે આજે તેનું નામ અને વિગત જાણી લઈશ. મેં તેને પૂછ્યું, તમારું નામ શું છે અને તમે આ ઉંમરે અહીંયા સીમમાં કેમ દુકાન કરી છે? તેણે થોડા સંકોચ સાથે કહ્યું. તેનું નામ કહ્યું ને આ સીમની પાછળ આવેલા નાના પરામાં રહીએ છીએ. હું ઘરની મોટી દીકરી છું. મારા પિતાજી બહુ બીમાર રહે છે અને નાનો ભાઈ હજી સ્કૂલમાં ભણે છે. સાહેબ, ખેતરમાં કશું પાક્યું નથી અને દેવું વધી ગયું હોવાથી આ ઘર ચલાવવા માટે મેં આ ચાની દુકાન શરૂ કરી છે. તેણે મારા વિશે પૂછ્યું. મેં જણાવ્યું કે હું અહીંયાનો ખેતીવાડી અધિકારી છું. હવે મારી ઓળખાણ સાંભળતા તેની આંખમાં એક અજીબ ચમક આવી ગઈ. તેણે આતુરતાથી પૂછ્યું, સાહેબ, અમારા કપાસના પાકમાં કોઈ રોગ આવ્યો છે અને બધી મહેનત નકામી જઈ રહી છે. શું સરકાર તરફથી અમને કોઈ મદદ કે દવા મળી શકે? હવે મેં કહ્યું, અરે તું ચિંતા ના કર, કાલે જ સવારે હું મારી ટીમ સાથે તારા ખેતરે આવીશ અને પાકની તપાસ કરીશ. મેં મફત દવા અને ખાતરની વ્યવસ્થા કરી આપી. આ મારો ફોન નંબર રાખ. મેં કાગળ પર નંબર લખીને આપ્યો. તેણે બંને હાથ જોડીને મારો આભાર માન્યો અને તેના ચહેરા પર એક સરસ સ્મિત આવી ગયો. જતી વખતે તેણે મને ઘરે લઈ જવા માટે ચાનો મસાલો પેક કરીને આપ્યો. હવે બીજે દિવસે સવારે 11 વાગે હું સરકારી ટીમ અને દવાનો જથ્થો લઈને તેના ખેતરે પહોંચ્યો. તેનો નાનો ભાઈ અને તેની મા ત્યાં હાજર હતા. અમે આખા ખેતરની તપાસ કરી, રોગચાળો દૂર કરવાની દવાઓ છાંટી અને તેમને સરકારી સહાયનું ફંડનું ફોર્મ પણ ભરી દીધું, જેથી તેમને થોડા દિવસમાં મોટી આર્થિક મદદ મળી હતી. આ જોઈને તેના બીમાર પિતાની આંખમાં હરખના આંસુ આવી ગયા. સાંજે જ્યારે હું હંમેશાની મુજબ તેની દુકાને રોકાયો ત્યારે તેનો ચહેરો ખુશીથી ખીલેલો હતો. તેણે કોડિયામાં ચા આપતા કહ્યું, સાહેબ, તમે અમારા જેવા ગરીબ માટે ભગવાન બનીને આવ્યા છો. મેં હસીને કહ્યું, જો મેં તારું આટલું મોટું કામ કર્યું, હવે તારે પણ મારું એક કામ કરવું પડશે. તેણે આશ્ચર્યથી પૂછ્યું, શું કામ સાહેબ? મેં કહ્યું, પહેલાં તો આ સાહેબ કહેવાનું બંધ કર, મારા નામથી બોલાવ. અને બીજું એ કે આ સીમની પાછળ જે મોટો રસ્તો છે ત્યાં સરસ ખજૂરીના ઝાડ અને નાની નદીઓ વહે છે. મારે એ જગ્યાએ જોવી છે. તે ખડખાટ હસીને પડી અને બોલી, અરે એ તો અમારો રોજનો રસ્તો છે, આવતીકાલે આપણે ત્યાં ફરવા જઈશું. મેં તરત જ હા પાડી દીધી અને હું
ની રાહ જોવા લાગ્યો. મિત્રો, સવારે હું બાઇક લઈ અને સીમો પહોંચ્યો. તે પણ તૈયાર થઈને લીમડા નીચે ઊભી હતી. તે દિવસે તેણે લીલા રંગની સુંદર સાડી પહેરી હતી અને તેના લાંબા વાળ પીઠ પર ખુલ્લા પડી રહ્યા હતા. મેં બાઇક તેની ઝૂંપડી પાસે પાર્ક કરી દીધું. અમારી બેગમાં પાણીની બોટલ અને તેની માટે થોડી મીઠાઈ રાખી હતી અને તે પોતાના ઘરેથી બાજરીનો રોટલો અને લસણની ચટણીનું ભાથું લઈને આવી હતી. પછી અમે બંને સીમના કાચા રસ્તે ચાલતા ચાલતા નદી તરફ આગળ વધ્યા. રસ્તામાં જ્યારે કોઈ કાંટાવાળો રસ્તો કે ઊંડો ખાડાવાળો આવતો ત્યારે તે મને રસ્તો બતાવવા માટે પોતાનો મુલાયમ હાથ પકડતી દેતી અને તેનો એ પવિત્ર સ્પર્શ મારા દિલના ધબકારા તેજ કરી દેતા હતા. અમે ચાલતા છેડે આવેલી નદી કિનારે પહોંચ્યા. ત્યાં ઘટાદાર આંબલીના ઝાડ હતા અને ત્યાં ઘડીક આરામ કરવા બેઠા. મેં મીઠાઈ કાઢી તેને આપી તો તે બહુ રાજી થઈ ગઈ અને અમે વાતો કરતાં કરતાં આજુબાજુની પ્રકૃતિ નિહાળી રહ્યા હતા. અમારી વાતો ખૂટતી જ નહોતી. હવામાં ઉડતા તેના વાળની લટો જ્યારે તેના ચહેરા પર આવતી હતી ત્યારે તે અદ્ભુત સુંદર લાગતી હતી. ખૂબ જ હું બસ તેને જોતો જ રહી ગયો. ત્યાંથી આગળ વધીને અમે સીમના એક જૂના મંદિરે ગયા. મંદિર બહુ શાંત અને પવિત્ર હતું. અમે ભગવાનના દર્શન કર્યા. હવે બપોર થવા આવી હતી અને સતત ચાલવાને કારણે અમે થાકી ગયા હતા. તેથી અમે નદી કિનારે એક મોટા વડના ઝાડ નીચે આરામ કરવા બેઠા. અમે એકબીજાની બિલકુલ નજીક બેઠા હતા. તે જાણતી હતી કે અમે ઠંડા પવનની લહેરાઈઓ છે. થાકને કારણે ક્યારે મને ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી. અડધા કલાક પછી જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં જોયું કે મારું માથું તેની ગોદમાં હતું. તે ખૂબ જ વાલથી મારા વાળમાં હાથ ફેરવી રહી હતી અને એકી નજરે મને નિહાળી રહી હતી. જેવી અમારી નજરો મળી કે જાણે સમય થંભી ગયો હોય. સંકોચ સાથે બેઠો થયો. તે શરમથી લાલ થઈ ગઈ. મેં હિંમત કરીને તેનો નાજુક હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, મને તું ખૂબ જ ગમે છે. હું તારી સાથે આખી જિંદગી વિતાવવા માંગુ છું. આ સાંભળીને તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એ દિવસે અમે બંને સીમની સાક્ષીએ અમારા પવિત્ર પ્રેમને સ્વીકાર કર્યો. 1 મહિના સુધી આ મુલાકાતો ચાલતી રહી. જ્યારે પણ તે દુકાને બેસતી હું જીપ લઈને ત્યાં પહોંચી જતો અને તેને ગ્રાહકો સાથે વ્યવહાર કરતી જોયા કરતો. આખરે એક શુભ રવિવારે મેં નક્કી કર્યું કે હવે આ વાતને કાયમી સંબંધમાં બદલી લેવી જોઈએ. હું સીધો તેના ઘરે ગયો. તેના પરિવારે મારો બહુ આદર સત્કાર કર્યો. મેં સહેજ પણ ખચકાયા વગર તેના પિતાજી સામે પ્રસ્તાવ મૂક્યો. હું તમારી દીકરીને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તમે ચિંતા ના કરો. હું તમારા આખા પરિવારની જવાબદારી સંભાળીશ. હું એક મોટો સરકારી અધિકારી હતો અને તેમની પરિસ્થિતિ ગરીબ હતી. એટલે તેમને ભારે આશ્ચર્ય અને પરમ આનંદ થયો કે આટલો સારો માણસ તેની દીકરીનો હાથ માંગી રહ્યો છે. તેણે ખુશી ખુશી લગ્નની હા પાડી દીધી. એક બાજુ ખૂણામાં ઊભેલી તેના ચહેરા પર શરમ અને ગર્વની લાલી છવાઈ ગઈ અને થોડા દિવસ પછી ધૂમધામથી અમારા લગ્ન થઈ ગયા. મિત્રો, આજે પણ જ્યારે અમને સમય મળે છે ત્યારે અમે તે સીમ રસ્તે બાઇક લઈને નીકળી પડીએ છીએ અને આજે પણ તે લીમડા નીચે અમે બેસીએ છીએ, મંદિરે દર્શન કરીએ છીએ અને નદી કિનારે સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરીએ છીએ. સાચું કહું ને તો મિત્રો, જિંદગીની અસલી આનંદ આવી સાદગી અને સાચી ખુશીનો જ મળે છે. મિત્રો, કામની દોડધામ વચ્ચે પોતાના અંગત લોકો માટે સમય કાઢવો, કારણ કે આ પ્રેમ જ જીવનનું સાચું સુખ છે. મિત્રો, તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.